હા મિત. હા હલો મમ્મી બોલ. કઈ નહીં, આજે મંદિરે જવું તું મારે, તો હું એવું કહેવા ફોન કર્યો હતો કે આજે વહેલા ઘરે આવજે ને, મંદિરે જવું છે. હા પણ હું થોડો છે ને અત્યારે કામમાં હતો. હમ. સારું, કઈ વાંધો નહીં. સારું, લાય આરતીને ફોન કરું, એ તો નવરી જશે, આવશે જ. હલો. હા આરતી, મજામાં બેટા? હા હા. હું શું કહેતી હતી કે હમણાંથી મને બહુ કંટાળો આવે છે અને મંદિરે જવું તું. હા, તો આવજે ને ઘરે, તો હું પછી તારા ઘરે આવીશ, થોડા દિવસ ત્યાં રહીશું. અરે મમ્મી, આ ગટપણમાં બહુ તારે બહાર ના જવાય, અને અમે અમારા ઘરે નથી અને બહાર જવાના છીએ, તો અમે બધા બહાર જતા રહીશું, તો અમારા ઘરે એકલી શું કરીશ? હું એવું કરીશ, ત્યાંથી આવીશ ને એટલે પછી તને ફ્રી થઈને મળવા આવી જઈશ ઘરે. સારું, કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. લે મમ્મીનો ફોન. હલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તો મેં તને કહેવા માટે ફોન કર્યો હતો કે હમણાંથી તું આવી નથી પિયર, તો થોડા દિવસ આવીને રહેવા. અરે મમ્મી, મારાથી તો હમણાં નહીં અવાય ત્યાં, કેમ કે મારા સાસુની તબિયત સારી નથી ને મારે એમને એકલા મૂકીને ક્યાંય ના જવાય અત્યારે. એવું કર, તું અમારા ઘરે આવી જા. હા, એમની તબિયત સારી નથી ને તો એમને સારું લાગે, તું આવી ને તો. હા, કેમ કે મારાથી તો હમણાં નહીં અવાય. સારું. હા સારું, ચલ મૂકું. જય શ્રી કૃષ્ણ. કિસુ મારું કેટલું ધ્યાન રાખે છે, પણ મેં એને સદા પારકી જ માની છે. મમ્મી લાવો, તમને પગ દુખે છે? દબાઈ દો પગ. ના ના, નથી દુખતા, અત્યારે નથી દુખતા, સારું છે. સારું છે? હા હા. ધ્યાન રાખજો. કિસુ, તું મારું કેટલું ધ્યાન રાખે છે. અરે મમ્મી, તમે મારા સાસુ નહીં, મારા માં સમાન છો, તો હું ધ્યાન તો રાખું જ ને. તે તો મને હંમેશા માં સમજી છે, પણ મેં જ તને પારકી સમજી. ક્યારે મેં તને દીકરી માની જ નહીં, પણ આજે મને ખબર પડી કે દીકરો તો કમાવા જાય અને દીકરી સાસરે એના વ્યવહારો સાચવે, પણ ઘરે સાચી આપણી સેવા તો વહુ જ કરે. પણ આવી વહુની કદર કરી નહીં મેં, અને ઘડપણનો સાચો સહારો તો વહુ જ કહેવાય. કાંઈ વાંધો નહીં મમ્મી. મને માફ કરી દેજે કિસુ. અરે કાંઈ વાંધો નહીં. કિસુ, હા મમ્મી. આ વખતે જો મામીનો ફોન આવશે, હમણાં 1-2 દિવસમાં આવશે જ, તે રક્ષાબંધને છે ને જમવાનું કહેવા, હા, તો એમનો ફોન આવે ને તો પહેલા ના પાડવાની. કેમ ના પાડવાની? નથી જવાનું આ વખતે આપણે? અલી જવાનું છે, પણ છે ને પહેલા ખાલી 1-2 વાર ના પાડવાની કે નહીં આવી મામી, ના હોય એવું કહેવાનું. કેમ? પછી 1-2 વાર ફોર્સ કરે ને પછી હા પાડવાની. એવું સારું ના લાગે કે આ તરત હા પાડ દે. હારું. લે મામીનો જ ફોન આવ્યો. વાત કરો ને. હા મામી, જય ખોડિયાર. એ જય ખોડિયાર. કિસુ, એ તો એટલા માટે ફોન કર્યો હતો કે રક્ષાબંધન આવે છે ને, તો જમવાનું છે અહીંયા અમારા ઘરે, એટલે. ના મામી, અમે રક્ષાબંધને નહીં આવી. કેમ? શું થયું? અરે મમ્મી એવું કહેતા હતા કે આવું 2-3 વાર ના પાડવાની, અને પછી એ મામી એમ કે ને બહુ ફોર્સ કરે ને તો જ હા પાડવાની. તો જ. ડોબી ફોન મૂક. એ હા, હું પછી કરું. શું છે મમ્મી? પહેલા તમે તો કીધું આવું કેજે ને, હવે ફોન મૂક. પણ એ ડોબા જેવી એવું ના કહેવાનું. એક મમ્મી કહેતા હતા, મારું નામ ના દેવાય. એક તો પહેલા તમે જ કહો યાર મમ્મી કે આવું કહેવાનું, પછી તમે જ એવું કહો કે આવું નતું કહેવાનું શું હતું? અરે પણ એવું ના કહેવાય કે મેં કીધું છે તને, એટલી તારામાં નહીં બુદ્ધિ, તારી રીતે કહેવાની ખબર નહીં પડતી. પણ તમે એવું તો નહોતું કીધું કે તારી રીતે કે છે, તમે એવું કીધું હતું કે ના પાડવાની. અરે ભગવાન, હવે અમારા ભાભીને કેવું લાગશે કે આવું શીખવાડતા હશે? એ તો સાચું હોય એ લાગે. હવે તને કઈ કહેવાનું તો એવા નાટક જ ન કરાય આપણે. નથી. ના પાડવાની ને હા પાડવાની. જવું હોય તો જવાનું, ન જવું હોય તો નહીં જવાનું. હલો. હા મિત, આરતી દીદી પાછા આજે આવી ગયા. હજી કાલ ને પરમદી તો આવ્યા હતા, પણ રોજ રોજ પિયરમાં શું કામ હોય? આજે રાત્રે તમે ઘરે આવો ને એટલે કહી દેજો એમને કે હવે છે ને એ રોજ ન આવે, બરોબર? એ આવે એટલે આપણે બીજા કેટલા ખર્ચા થાય. હા, તો પણ નકરું પિયરમાં શું ડાયટું હોય રોજ? કહી દેજો આજથી આવે નહીં હવે રોજ. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય મમ્મી, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે અચાનક ફોન નહીં, કઈ નહીં ને? ઘરમાં બધાની તબિયત તો સારી છે ને? હા, બધાની તબિયત સારી છે. તો વાંધો નહીં તમને. અને ભાભી ક્યાં છે? દેખાતા નહીં. એ ઉપર કંઈક કામ બામ કરતી હશે.
સારું. લાઈ હું અંદર જોઉં. આ બે માં દીકરી છે ને મારી જ વાતો કરતા હશે. જોઉં તો ખરા હું વાતો કરે છે. ચા પીશ ને? ના ના મમ્મી, મારે ચા નથી પીવી. હું હમણાં જઉં જ છું. પણ હું તો કહેવા આવી હતી કે આ ભાઈએ નવો ધંધો ચાલુ કર્યો છે તો પૈસા વ્યાજવા બહારથી ગોતે છે ને તો ના ગોતે. અને મારા સસરાએ ને તમારા જમાઈએ બંને કીધું છે કે તારા ભાઈને જેટલા પૈસા જોતા હોય ને એટલા આપણે ત્યાંથી લઈ જાય અત્યારે. ભલે પછી ત્યારે જ્યારે એની સગવડ થાય ત્યારે આપણને આપે. સારું, હું કહી દઈશ. અને આ ભાભી માટે હું સાડી લાવી હતી ને તો એમ થયું કે લાય ભાભીને સાડી આપતી આવું અને થોડીક વાતો કરતી આવું મમ્મી જોડે ને ભાભી જોડે, એટલે આવી હતી. સારું થયું આવી તું. બોલાવું કીશું? હા બોલાવો. આરતી દીદી મને માફ કરી દેજો. અરે માફી છે નહીં, ભાભીએ માફી થોડી માંગવાની હોય. ભાભી તો માં સમાન કહેવાય. મને તો એવું થયું કે તમે અમારા ઘરે કંઈક માંગવા આવ્યા હશો અને અમને નકરો ખર્ચો કરાવશો, પણ તમે તો કંઈક બીજું જ કહેવા આવ્યા હતા. પણ ભાભી તમે તો મને માગ્યા પહેલા જ બધું આપી દીધું છે. મારે માગવાની જરૂર જ નથી પડી તમારી જોડે. તમે તમારી ફરજ નિભાઈ છે ને હવે હું મારી ફરજ નિભાવવા આવી છું. થેન્ક યુ દીદી, તમે હંમેશા આટલો સપોર્ટ કરો છો. એમાં થેન્ક યુ ના હોય ભાભી. એવું જરૂરી નથી કે દીકરી હંમેશા લેવા જ આવે એમ. મમ્મી એક વાત પૂછું તમને? પૂછ ને. હું લગ્ન કરીને આવી પહેલા તમારી શાંતિ હતી કે પછી શાંતિ છે? લે, એમાં પૂછવાની વાત છે? તું લગ્ન કરીને આવી એ પહેલા જ તે. શું પહેલા મમ્મી, શું પહેલા? અરે એમ કહું છું, એ તો તું લગ્ન કરીને આવી ને એ પહેલા તો કઈ મારી જિંદગી હતી, કઈ કામના ઠેકાણા નહીં, કઈ નહીં, કઈ ટાઈમ ટેબલ જ નતું. અને તું આવી ને પછી તો હવે શું બધું ટાઈમ ટેબલ પ્રમાણે. તું સાંજે ખાવાનું પહેલા જ મારે એવું હતું કે સવારની વિચારું નક્કી શું કરું ખાવાનું, પછી બનાવું, મોડું થઈ જાય. અને હવે તો શાંતિ નહીં, તું નક્કી કરી દે શું ખાવાનું બનાવવાનું, મારે ખાલી બનાવવાનું જ તે ને. અને પછી ખાઈને પાછા વાસણે તું ચોકડી મૂકે એટલે મારે તો ખાલી ઘસવાના જ તે ને. અને કચરા પોતા કરવાના હતા, હું કચરા વાળી લઉં, તું ફટાફટ ડોલ પોતું તૈયાર કરી દે એટલે મારે તો ફટાફટ પોતા જ કરવાના ને. કેટલી શાંતિ થઈ ગઈ મારે. અને પહેલાં તો કેવું હતું, બધું મારે જ કરવાનું, નક્કી મારે કરવાનું, ખાવાનું મારે બનાવવાનું, બધું મારે જ કરવાનું. હવે તો હા શાંતિ થઈ ગઈ. કેવું સારું નહીં મમ્મી તમારે? હવે એકદમ શાંતિવાળી જિંદગી થઈ ગઈ નહીં? આવી હોય કોઈ જિંદગી? સાચી વાત છે. હવે તો હા શાંતિ થઈ ગઈ છે. શી ખબર, આ બધાને આવી જ શાંતિ હશે મારા જેવી જ. આ તો જમાનો બદલાયો એટલે આપણે બદલાવવું પડે ને જોડે. હા, એટલે શાંતિ જ થઈ ગઈ. કેટલું સારું નહીં મમ્મી, તમને કેટલી ડાઈ વહુ મળી છે. હા હા, હો, બહુ સારી વહુ મળી છે. હું તો કોઈને બોલીએ નાખું, કહીએ નાખું, એટલી સારી વહુ મળી છે. આ તો જમાનો બદલાયો, જમાના પ્રમાણે થોડું રહેવું પડે ને આપણે. કેટલી સારી છો. કોઈને કહેવાય નહીં હોય એટલી સારી છે આ તો. એ તો તમે સમજી જ ગયા હશો ને કેટલી સારી છે નહીં? હા, બહુ સારી છે. ક્યાં જાય છે? મંદિરે જાઉં છું મમ્મી. શ્રાવણ મહિનો છે તો જળ ચડાવી આવું ને ભગવાનને. એ ભગવાનને જળ ચડાવવા જશે, ભગવાનની પૂજા કરવા જશે નહીં. હાહુને તો પૂછશે નહીં, પાછા મંદિર જાય છે. આમ જોયું નતું તે શંકર ભગવાનને ગણપતિ દાદાએ એમના મા બાપની પૂજા કરી હતી. મા બાપની પૂજા કરો અને માનો ને તો ભગવાન રાજી જ રહે. આ તો અહીંયા છણકા કરશે, પૂછશે ને ત્યાં ભગવાનને પાછા જળ ચડાવવા જશે. આ અમે ભગવાન જ છીએ. સારું મમ્મી. મમ્મી તમે તો કીધું પૂજા કરવાની છે એમ. આવું ના હોય. પણ મમ્મી એક તો પેલા તમે જ એવું કહો પૂજા નથી કરતી, પૂજા કરતી હતી હું. હજી બાકી હતું. પણ મગજ વગરની આ મારી ઉપર ના રેડવાનું હોય, મારું સાંભળવાનું હોય એમ કહું છું. કોઈ દિવસ માનતી નહીં મારું ને. આમ પાણી રેડવાનું હોય બુદ્ધિ વગરની. તેમાં અત્યારે જ માયની તમારી વાત કહો હવે કે માનતી નહીં. જે માનવાની હોય એ માનતી નહીં. જા આમ અંદર. કરવું તો કરવું મારે. હા, અક્કલ મઠ્ઠી છે. કહીએ કઈ કરે કઈ. અને જે સાંભળવાનું હોય ને તો સાંભળતી નહીં, બીજી વાતો તરત સાંભળશે. કિસુ? હા મમ્મી બોલો. હું છે ને ભજનમાં જઉં છું અને મારે આવતા મોડું થઈ જશે તો ઉપર કપડાં ને એવું સુકાય છે ને લઈ લેજે. અને મીતને પૂછીને ખાવાનું શું બનાવવાનું વહેલા હાર બનાવી દેજે. પછી રાતે મોડું બહુ કરસ, બધું કામ કરી નાખજે. મમ્મી નકરી સલાહ હું આપો? તમે વિદેશ નથી જતા, ભજનમાં જ જાવ છો અને એમાંય નકરી સલાહ આપો. મને ખબર નહીં પડે? તમે ન હોય તો શું મારું કાંઈ કામ જ નહીં થતું હોય? બધું કામ કરી નાખીશ. જાઓ.
ભજનમાં ધ્યાન રાખો, બીજા બધા ન રાખો. હવે ભજનમાં જ ધ્યાન હોય છે. છાની માની કરજે કામ, જઉં છું. હા બસ ડોસી જાહે ને તો મસ્ત ટીવી જોઈશ. ઘરે હોય ને તો ટીવી જોવાનો મેળ જ નથી આવતો. હાય હાય ટીવી જોવામાં 3 કલાક થઈ ગયા, ખબર ન પડી. મમ્મીને આવવાનો ટાઈમ થઈ ગયો. બધું કામ કાંઈ નહીં, પણ આવશે ને એટલે કરશે. એમને શું કામ છે આખો દી આ ટાટૈયા જ કરવા છે. હું થોડું ઘણું પતાવી દઉં. હા બસ થાકી ગઈ બાપા, 3 કલાક બેહીએ નહીં એકાતું. હવે તો ઘડીક આરામ કરું. મમ્મી હા આ શાક સુધાર દો ને ફટાફટ. બસ શાક સુધારી રહી, લાય આડી પડવા દે ને. ઘડીક આડી પડું. મમ્મી આલો ને થોડા કપડા વાળી દો ને. કપડાં વાળી દીધા, હવે તાડી પડવા દે શાંતિથી ઘડીક. મમ્મી હું ઓલું શાક વઘાર નાખું, તમે કચરા વાળી નાખજો ને. લો ને. અલી ઊભી રે ઊભી રે. હા આ હું ભજનમાં ગઈ હતી તો 3 કલાક તે કામ શું કર્યું? કામ શું કર્યું એટલે 3 કલાક કેટલું કામ કર્યું તમને ખબર છે પેલા? પણ શું કામ કર્યું? હજુ કપડાં નહીં વાળ્યા, રાંધ્યું નહીં, કચરા નહીં વાળ્યા, કર્યું શું તું? કપડા હું ત્યારે જ લેવા ગઈ હતી, પણ કપડા હુકાણા નહોતા. હું શું કરું એમાં? અને કચરા તો મેં ક્યારના વાળી નહીં ખાતા, પણ આ પવન કેટલો છે, પાછું ધૂળ ન ઉડે. અને રાંધવાનું તો મેં મિતને કેટલી વાર ફોન કર્યો, ફોન જ નહોતા ઉપાડતા, તો એના ફોનની રાહ જોઈને બાકી રહ્યું. બાકી મારું કામ બાકી રહે ક્યારનું પતી જાય. હાલ જા અંદર જઈને રાંધ. કચરા વાળ દેજો. આ 1 નંબરની બાનાબાજ છે, બાના જ બતાવતી હોય. મને બધી ખબર હોય, કંઈ કામ ના કર્યું એને છે ને 3 કલાક ટીવી જ જોઈ હોય. નકર ડોરા ટીવીમાં છે, કામમાં તો એનો જીવ જ નહીં ચોટતો ને.